હાલો. ધ્યાનથી મારી વાત સાંભળ. ભૂલથી એ પોલીસને ફોન ના કરતો. હા. મેં તારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કરી લીધું છે. હા એટલે શું? તારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ મેં હેક કરી લીધું છે. મારી પાસે તારો આઈડી પાસવર્ડ છે. હા, વેચી નાખ, વાંધો નહીં. વેચી નાખું? હું વેચી નાખું ભાઈ? મારા ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ હુંય ભૂલી ગયો, પાસવર્ડ મારો. ચૂપો ચૂપ, તારું બેંક અકાઉન્ટ હેક થઈ જાહે. ધ્યાન રાખજે, ચૂપ થઈ જજે. 20 EMI પેન્ડિંગ છે મારા બેંકમાં, ધ્યાન રાખજે ભાઈ. બેંકવાળા તને ગોતવા ના આવે ક્યાં. હું તારો નકલી પાસવર્ડ બનાવીને તને તડી પાર જાહેર કરી દઈશ. મતલબ મને ખાવા માટે 2 ટાઈમની રોટલી, સૂવા માટે છત અને એક કેદી જેવો મિત્ર મળશે? વાહ. એ હું કાંઈ મસ્તી કરવા બેઠો છું? કંઈ મુજરો કરું તારી આગળ? હે? અંજાન માણસ થોડો મસ્તી કરે સાહેબ, મસ્તી તો અત્યારે જિંદગી કરે છે. એ ભાઈ, હું થયું છે? હું દુઃખ છે ભાઈ? તને કહીને ધમકી દઉં છું એટલી બધી, તને કંઈ ફેર જ નથી પડતો. હું થયું ભાઈ તને? એ તો કે કાંઈ નહીં ભાઈ, કરજો બહુ ચડી ગયો છે. કેટલો કરજો હે ભાઈ? 3 લાખ. 5 લાખ હું તને દઉં, પણ તું આ મારી ના જા મારા ભાઈ. 5 લાખ દીધા તને બસ. આવી ઉધારી જિંદગી મારે નથી જોતી ભાઈ. ઉધાર? અરે ઉધાર કોણ દે છે? તું હાવ રાખ, મારે પાસે જોતા જ નથી. પૈસા કરતાં તો તારી મેન્ટલ હેલ્થ જરૂરી છે ભાઈ. તું શાંતિથી રહે, બરાબર? પૈસા રાખ, મારે જોતા જ નથી. આવી રીતના ઉદાસ ના રહે. ના, મને આમ જ રહેવા દે બસ. જો ડાર્લિંગ, મારી એક વાત સાંભળ. પૈસા તારા બેંક અકાઉન્ટમાં નાખું છું. વોટ્સએપમાં તને એક લિંક મોકલીશ, ઓપન કર એટલે હમણાં રૂપિયા તારા ખાતામાં. 5 જ મિનિટમાં ખાતામાં, 5 જ મિનિટમાં. ટેન્શન ના લે. લિંક ઓપન નથી થતી. કાં? કેમ કે હું એરટેલ યુઝર છું. મારામાં આવી કોઈ પણ ફ્રોડ લિંક આવે ને તો એરટેલ એને તરત બ્લોક કરી દે. તો બરોબર, હું તને ટેલિગ્રામ કરું. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ગમે એમાં નાખ, બ્લોક જ કરી દે છે. અને ખાસ વાત તો એ છે કે આ ફીચર ફ્રીમાં એરટેલ યુઝર બધાને આપે છે. અને એરટેલ અત્યારે બહુ સેફ નેટવર્ક થઈ ગયું છે ભાઈ. હે ભગવાન, મારા ભાઈને જ કેમ તમારે એરટેલનું સિમ દેવું હતું?